નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। દ્વારકા જિલ્લાની સમુદ્ર સુરક્ષામાં અચાનક કરાયો છે વધારો। બેટ દ્વારકા મેગા ડિમોલિશન બાદ સમુદ્ર સુરક્ષામાં અચાનક વધારો કરાયો છે। ત્રણ તરફથી સમુદ્ર સીમાથી ઘેરાયેલો દ્વારકા જિલ્લો દેશની સુરક્ષા માટે અતિ મહત્વનો છે। દ્વારકા જિલ્લામાં કુલ 23 માંથી 21 ટાપુ પર જવા તંત્રએ લગાવી છે રોક। 7 ટાપુ પર થોડા દિવસો પહેલા જ ગેરકાયદેસર બાંધકામો દૂર કરાયા હતા। આ ટાપુઓ પર અગાઉ અનેક વખત દેશ વિરોધી પ્રવૃત્તિઓ થઈ ચૂકી છે। સમુદ્રમાં પ્રતિબંધિત વિસ્તારમાં જતા 13 જેટલા માછીમારો વિરુદ્ધ કરાયો છે ગુનો દાખલ અને હાલ સમુદ્રમાં મરીન પોલીસ, ફોરેસ્ટ, કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓની જબરદસ્ત અત્યારે પેટ્રોલિંગ ચાલી રહ્યું છે અને સમુદ્રમાં જતી તમામ બોટના ડોક્યુમેન્ટનું કરાઈ રહ્યું છે, ચેકિંગ, વેરિફિકેશન થઈ રહ્યું છે। સમગ્ર બાબતે દ્વારકા જિલ્લા એસપી નીતિશ પાંડેએ આપી છે માહિતી। तो अंगे વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુકુંદ પાસેથી। जी मुकुंद, तंत्रએ સુરક્ષામાં ખાસ વધારો કર્યો છે। સવાલ એ છે પેટ્રોલિંગની સાથે કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે? જી સંધ્યા, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરિયાઈ વિસ્તારમાં 23 જેટલા ટાપુઓ આવેલા છે, ત્યારે જે દરિયાઈ સુરક્ષાને દ્રષ્ટિએ અતિ મહત્વનો જિલ્લો ગણાતો દ્વારકા જિલ્લો આવેલ છે। દ્વારકા જિલ્લામાં વિશાળ દરિયાકાંઠો પણ આવેલો છે, ત્યારે આ દરિયામાં જે ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે જિલ્લા પોલીસ વડા નીતિશ પાંડે દ્વારા ખાસ સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં છે। ખાસ કરીને જે 23 ટાપુ આવેલા છે જેમાંથી 21 નિર્જન ટાપુ છે। આ નિર્જન ટાપુઓ પર ગેરકાયદેસર દબાણો પણ કરવામાં આવ્યા હતા, જેમાં ખાસ કરીને 7 જેટલા ટાપુ હતા તેમાં જે ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા હતા। આ બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે અને હાલ દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા જે દરિયાઈ સુરક્ષામાં ખાસ વધારો કરવામાં છે। દરિયામાં જતી બોટો છે જે વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ પણ ચાલુ કરવામાં આવી છે। ખાસ દરિયાઈ સુરક્ષામાં હાલ જિલ્લા પોલીસ દ્વારા વધારો કરવામાં આવ્યો છે। જી, ખાસ કરીને માછીમારો જે બોટ લઈને જઈ રહ્યા છે તેમનું ચેકિંગ થઈ રહ્યું છે, કારણ શું છે તેની પાછળનું? જી સંધ્યા, દ્વારકા જિલ્લો છે તે દરિયાઈ વિસ્તાર મોટો આવેલો છે દ્વારકામાં, ત્યારે ખાસ જે દ્વારકાના દરિયાઈ કિનારેથી જે માછીમારો બોટમાં જાય છે, આ તમામ માછીમારોના જે બોટ અહીંથી જે માછીમારી કરવા જાય છે ત્યારે કેટલા લોકો જાય છે તેના કાગળો તપાસવામાં આવે છે, ત્યારે પરત ફરે છે ત્યારે પણ કેટલા લોકો આવે છે, આ તમામ દિશામાં તપાસ હાથ ધરવામાં આવે છે। કેમ કે દ્વારકા જિલ્લો છે તે દરિયાઈ વિસ્તાર આવેલો છે। દરિયાઈ વિસ્તારમાં અનેક વખત દાણચોરી, ડ્રગ્સ સહિતના જે સપ્લાય થઈ હતી તે માહિતી પણ પોલીસ દ્વારા મળી હતી, ત્યારે હવે ફરી વખત કોઈ નાપાક હરકત ન કરવામાં આવે તેને લઈ સુરક્ષામાં ખાસ વધારો કરવામાં આવ્યો છે। ખાસ દ્વારકાના જે બેટ દ્વારકા આવેલું છે, બેટ દ્વારકા પછી જે અન્ય 7 જેટલા ટાપુ છે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। સાથે સાથે જે બીજી એજન્સી છે, ફોરેસ્ટ ખાતા હોય કે કોસ્ટગાર્ડ હોય કે નેવી, એને પણ અહીંયા જે છે પેટ્રોલિંગ વધારી દીધી છે। સાથે સાથ જે ટાપુઓ છે અહીંયા અવર જવર પ્રતિબંધ છે, તો જ્યારે પણ પોલીસના ધ્યાન ઉપર આવશે કે જે પણ અહીંયા ગેરકાયદેસર વિઝિટ કરે છે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તો બનાસકાંઠામાં વાતાવરણમાં પલટો। અમીરગઢ, ઇકબાલગઢમાં વાદળછાયું વાતાવરણ। વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું છે। વાતાવરણમાં પલટાથી ખેડૂતો ચિંતિત છે। માવઠાની શક્યતાથી તાતને ચિંતા છે। જો માવઠું થાય તો ઘઉં, બટાકા, વરિયાળી સહિતના તૈયાર પાકને મોટું નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। આખરે હવામાન નિષ્ણાતોએ પણ જે પ્રકારની આગાહી કરી હતી તે જ પ્રકારે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે। પહેલા ગરમી પડી, ત્યારબાદ ઠંડીનું જોર જોવા મળ્યું અને હવે માવઠાથી ચિંતા વધી છે। તો રાજ્યમાં અસામાજિક તત્વોનો આતંક દરરોજ સામે આવી રહ્યો છે। અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવા મહાનગરોમાં આવા તત્વો સતત આતંક મચાવી રહ્યા છે। વડોદરાના ગોત્રી રોડ અસામાજિક તત્વો ગાડીઓમાં તેઓએ તોડફોડ કરી। રાજકોટમાં પણ બાઇકમાં તોડફોડની ઘટના સામે આવી। આ તરફ સુરતમાં બાઇકર્સે જીવને જોખમમાં મૂકી સ્ટન્ટ કર્યો છે અને આ પ્રકારના વિડીયો સામે આવી રહ્યા છે। વડોદરામાં અસામાજિક તત્વોએ ગોત્રી રોડ બાનમાં લીધો હતો। રોડ પર ગાડીઓ રોકી, ગાડીઓના કાચ તોડ્યા અને લોકોની ગાડીઓ રોકી। મોબાઈલ પણ માંગ્યો, મોબાઈલ ન આપતા ગાડીઓના કાચ તોડી નાખ્યા। ગોત્રી રોડ અંદાજિત 30 મિનિટ સુધી અહીં આતંક મચાવ્યો હતો। પોલીસનો જાણે કે કોઈ ડર ન હોય તે રીતે આ વ્યક્તિ બેફામ કાચ તોડી રહ્યો છે।
કેટલાક લોકો માથાના ભાગે સિલિન્ડર મારી અને ઈજાઓ પણ પહોંચાડી રહ્યા છે. તો રાજકોટમાં પણ માથા ફરેલા યુવાનનો આ વિડીયો સામે આવ્યો. પોતાના જ બાઇકમાં તોડફોડ કરતો આ વિડીયો સામે આવ્યો છે. તો રાજકોટ જામનગર રોડ પર પેટ્રોલ પંપ પરનો આ વિડીયો છે. બાઇક તોડતો વિડીયો સામે આવ્યો છે. કયા કારણસર યુવક પોતાનું બાઇક તોડી રહ્યો છે તે અંગે કોઈ જાણકારી નથી મળી. સમગ્ર મામલાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તો સુરતના પીપલોદ રોડ પર બાઇકથી સ્ટન્ટ બાઇકર્સે રોડ બંધ કરી સ્ટન્ટ કર્યાની ચર્ચા છે. નાના બાળકને બેસાડી સ્ટન્ટબાજી કરતા વિવાદ થયો છે. રોડ પર જોખમી સ્ટન્ટ જોવા મળ્યા છે અને આ જોવા માટે લોકો ઉમટ્યા હતા. સ્ટન્ટની પરમિશન સામે ઉઠ્યા છે સવાલ. સ્ટન્ટબાજ તત્વો પર પોલીસ કાર્યવાહીની માંગ પણ ઉઠી રહી છે. ભાવનગર શહેર બાદ હવે જિલ્લામાં પણ રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. પાલિતાણા શહેરમાં પણ રખડતા ઢોરનો આતંક સામે આવ્યો. પાલિતાણાના પરિમલ વિસ્તારમાં રખડતા ઢોરે વાહન ચાલકને અડફેટે લીધા. વાહન ચાલક મહિલા સહિત 2 ને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. તો રખડતા ઢોરે વાહન ચાલકને અડફેટે લીધાના દ્રશ્યો સામે આવ્યા છે. સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. નગરપાલિકા દ્વારા રખડતા ઢોરને પાંજરે પૂરવામાં આવે તેવી લોકોની માંગ છે. એજન્ટ મારફતે વિદેશ જતા લોકો સાવધાન થઈ જજો. એજન્ટોના કારણે યુવકે ઝેર પીધું છે. સુરતના યુવક સાથે 3 એજન્ટની છેતરપિંડી. યુવકને કેનેડાના બદલે દુબઈ પહોંચાડી દીધો. એજન્ટોએ યુવક પાસેથી 10 લાખ ખંખેર્યા. યુવક મહા મહેનતે વતન પરત ફર્યો અને એજન્ટોએ પૈસા પરત ન આપતા યુવકે ઝેર પીધું. યુવકને સારવાર અર્થે ખસેડ્યો. કામરેજ પોલીસે 3 સામે ગુનો પણ નોંધ્યો. નનસાડ ગામનો કિશન રોજવાડિયા નામનો યુવક ઠગાઈનો ભોગ બન્યો છે. કામરેજ પોલીસે આશીષ મોવલિયા, દીપક સાવલિયા અને દિવ્યા મોવલિયા વિરુદ્ધ ગુનો પણ દાખલ કર્યો. અને સીધા જ આપણે લઈ જઈશું મહાકુંભમાં, જ્યાં ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા છે. અને આપ જોઈ શકો છો આજે ભગવા રંગમાં પણ તેઓ રંગાયેલા જોવા મળી રહ્યા છે. तो संसद में मिलने से पहले अब ये तस्वीरें गृह मंत्री अमित शाह की जो अब त्रिवेणी संगम में जाकर डुबकी लगाने वाले हैं. सबके साथ मिलकर, सभी साधु संतों के साथ मिलकर एक साथ आप देख रहे हैं कि संगम तट पर हैं और धीरे धीरे उतरकर जो जगह बनाई गई है सबके जाकर डुबकी लेने के लिए, उसमें वो भी शामिल हैं. सभी संप्रदायों से, अखाड़ाओं से जितने भी धर्मगुरु हैं वो भी उनके साथ मौजूद हैं. मुख्यमंत्री योगी आदित्यनाथ भी उनके पीछे आ रहे हैं. पतंजलि योग पीठ से बाबा रामदेव भी वहाँ दिख रहे हैं और उस ठंडे पानी में नीचे उतरते हुए उस पवित्र धरती पर जहाँ पर जैसा अभी सबीना बता रही थी, ब्रह्मदेव का, भगवान ब्रह्म का पहला यज्ञ यहीं पर हुआ था, इसी त्रिवेणी संगम पर हुआ था. और वहीं पर अब स्नान एक साथ करते हुए देखिए योग गुरु रामदेव हैं, अखाड़ा के कई सारे मंडलेश्वर हैं, पीछे योगी आदित्यनाथ भी मौजूद हैं और सभी धर्म गुरुओं के साथ एक साथ मिलकर गृह मंत्री अमित शाह अब संगम तट पर पहुंचे हैं. त्रिवेणी पर डुबकी लगाएंगे. प्रयागराज में करोड़ों की संख्या में अब तक 12 करोड़ से ज़्यादा श्रद्धालु भक्त वहां पहुंच चुके हैं, जिनकी जो यहाँ अब संगम तट में डुबकी लगा चुके हैं, स्नान कर चुके हैं. तो अमित शाह जी फिर वहाँ ये एरिया बनाया गया है सब जगह 3 बार नीचे डुबकी लगाकर प्रोक्ष करने की प्रथा है, चलन है, प्रचलन है. यही सारे धर्मगुरु वहाँ अमित शाह जी को आशीर्वाद भी देते हुए और साथ में डुबकी लगाते हुए तो जल के साथ प्रोक्ष कर उन्हें आशीर्वाद भी दिया. सबने साथ मिलकर वहां संगम तट पर डुबकी लगाई और ये वो तस्वीरें आध्यात्म का सबसे बड़ा संगम इसे कहा जा सकता है, जहां मानवता इतनी संख्या में शांतिपूर्वक आकर धर्म में विलुप्त हो जाती है.
आध्यात्म में विलुप्त हो जाती है, आध्यात्म में लुप्त हो जाती है। उसी बात को यहाँ इस संगम तट पर आप देख सकते हैं कि देश के गृह मंत्री भी आप पहुँच चुके हैं। दुनिया जहां अलग अलग लोग, अलग अलग धर्म के, अलग अलग पंथ के लोग यहाँ पहुँचे हैं इसी खोज में कि उन्हें भी इस जीवन मृत्यु के इस चक्र से मोक्ष मिले, उन्हें मुक्ति मिले, उनके पाप, उनके किए गए कर्म, उसका फल उन्हें मिले, पाप से उनके पाप धुल जाएं और जो अच्छे कर्म है, सुकर्म है, उसका फल भी उन्हें मिले। पर सबसे बड़ी बात कि साइंस से देखें या स्पिरिचुअलिटी से देखें, विज्ञान से देखें या अध्यात्म से देखें, वहाँ उपस्थित जितने फोटोग्राफर्स हैं, मीडिया के हमारे भाई बंद हैं, उनसे कहते हुए कि ज़रा पीछे हट जाएं और अर्घ्य देते हुए, प्रार्थना करते हुए और करोड़ों श्रद्धालुओं की तरह देश के गृह मंत्री अमित शाह संगम तट पर डुबकी लगाते हुए, प्रार्थना करते हुए और उनके साथ उत्तर प्रदेश के मुख्यमंत्री, नाथ संप्रदाय के महंत योगी आदित्यनाथ भी वहां उपस्थित, उन्होंने भी संगम में डुबकी लगाई फिर, और कई सारे धर्मगुरु और अखाड़ाओं के मंडलेश्वर, महामंडलेश्वर वहां मौजूद। पतंजलि योग पीठ से बाबा रामदेव भी वहां दिखे। अब धीरे धीरे एक एक करके बाहर निकलते हुए मीडिया के सभी बंधुओं से आग्रह करते हुए अमित शाह कि वो अर्घ्य की दिशा से हट जाएं और हाथ में अब प्रोक्ष लेकर के अंजलि करके और फिर उसे अर्पण कर फिर ग्रहण करने की प्रथा है। मंत्र का उच्चारण भी हो रहा है उस वक्त, जहां अब इन्होंने हाथ में, सबने अपने हाथ की अंजलि बनाई है और जहां प्रोक्ष किया जा रहा है और फिर मंत्रोच्चारण के बीच ये छोटी सी एक पूजा, एक प्रथा, अलग अलग संप्रदायों की अलग अलग प्रथा होती है और पूजा पाठ का, पूजा की रीतियां होती हैं, पद्धति होती है। वहाँ गृह मंत्री अमित शाह मंत्रोच्चारण के दौरान उन्हें ये कहा गया है कि एक हाथ से अंजलि लें और दूसरे हाथ से इसे ग्रहण करें जल को, और उसी त्रिवेणी संगम के जल को ग्रहण करते हुए, और वहाँ जितने महंत हैं, साधु हैं, वो उन्हें बताते हुए कि कैसे उन्हें ये करना है। और इस मंत्रोच्चारण के बीच अंततः अंजलि में जो जल है उसको प्रसाद की तरह ग्रहण करना, अपने ऊपर प्रोक्ष कर फिर बाहर निकलने की पद्धति है, प्रथा है। हालांकि कुंभ में ये कहा जाता है कि एक बार स्नान करना काफ़ी नहीं है। कृष्ण पक्ष और शुक्ल पक्ष चंद्रमा की जो का प्रकरण है, तो कृष्ण पक्ष से शुरू किया तो शुक्ल पक्ष तक आपको हर रोज़ वहाँ स्नान करना चाहिए, ये कहा जाता है। और ब्रह्म स्नान, 6 ब्रह्म स्नान हैं। 6 ब्रह्म स्नान में से कम 3 ब्रह्म स्नान की साइकिल को आपको वहाँ कुंभ में होना चाहिए, और हर रोज़ आध्यात्म में लीन होकर वहाँ त्रिवेणी संगम में स्नान कर, ध्यान लगाकर, अपने आराध्य को याद कर अपना अंततः शुद्धिकरण, अंदर से शुद्धिकरण, क्लेंजिंग ऑफ द सोल जिसे कहा जाता है, आत्मा का शुद्धिकरण, इसे करना चाहिए। यही वहाँ विधि है। पर श्रद्धालु श्रद्धा मन से अगर वहाँ जाते हैं और एक बार भी डुबकी लगाते हैं तो कहा जाता है कि आध्यात्म की दिशा में, ऑन द जर्नी टू हायर कॉन्शियसनेस जैसा कई लोग कहते हैं, उस पर एक बहुत बड़ा फासला आप तय कर लेते हैं। देखिए, इस भगवान सूर्य को भी उन्होंने प्रार्थना की, अंजलि दी, और अब अंततः अमित शाह जी को वहाँ मौजूद जितने भी अखाड़ा के साधु संत हैं, धर्म संसद के वरिष्ठ संत हैं, वो सब वहाँ मौजूद हैं, उपस्थित हैं, और प्रोक्ष कर आशीर्वाद देते हुए
गृह मंत्री अमित शाह को, और एक धर्मगुरु ने उनके गले में कंठी माला भी उन्हें पहनाई है, आशीर्वाद देते हुए। हर कोई उन्हें आशीर्वाद देकर उन्हें अपने मनपूर्वक आशीर्वाद देकर अब अमित शाह इस विधि को संपन्न कर बाहर निकलते हुए मुख्यमंत्री योगी आदित्यनाथ वहीं उनके पीछे वहां खड़े थे, उनका इंतजार कर रहे थे, प्रतीक्षा कर रहे थे उनकी। मुख्यमंत्री योगी आदित्यनाथ ने कुछ ही दिन पहले अपने मंत्रिमंडल के सभी मंत्रियों के साथ यहां प्रयागराज में डुबकी लगाई थी, और अब योग गुरु बाबा रामदेव को गंगा तट पर, त्रिवेणी संगम तट पर आगे ले जाते हुए, अलग ले जाते हुए, उनसे विशिष्ट एक बार और डुबकी लगाते हुए 1, 2, 3 की डुबकी गिनती आप देखें, दूसरी योगी आदित्यनाथ जी की उन्हें लेकर के। तो संगम स्नान गृह मंत्री अमित शाह का पूर्ण हुआ, उनके साथ योगी आदित्यनाथ, योग गुरु रामदेव और अन्य अखाड़ाओं के और धर्म संसद के वरिष्ठ साधु वहां उपस्थित, जिनमें से एक ने पूरी विधि पूर्वक उनसे संगम तट पर डुबकी लगाकर पूजा कराई, जल को अर्घ्य की तरह अर्पित करने को कहा सूर्य को। और इस संगम में तीनों जो दिव्य नदियां हैं, माँ गंगा, माँ यमुना और माँ सरस्वती, और उसके बाद अब इन तस्वीरों में आप देख सकते हैं कि संगम तट पर स्नान के बाद सभी बाहर निकले हैं और फिर से अपने वस्त्र को धारण कर धर्म संसद की ओर चलेंगे। एक अद्भुत दृश्य, सबीना हमारे साथ हैं। सबीना, अद्भुत दृश्य, आध्यात्म की पराकाष्ठा कहा जाता है कुंभ को। जो यहाँ पहुँचता है वो मोक्ष की प्राप्ति के लिए आध्यात्म के अपनी जीवन को आगे बढ़ाने की कोशिश करता है। और अमित शाह को, जहां जितने धर्मगुरु वहां मौजूद थे, उपस्थित थे, उन्होंने विधि पूर्वक जिस तरह से अर्घ्य करना चाहिए, जिस तरह से वहां पर प्रोक्ष करना चाहिए, मंत्रोच्चारण के साथ सूर्य को भी देखकर, उनको भी प्रार्थना कर सूर्य को भी अर्घ्य अर्पित किया। बिल्कुल सही आनंद। देखिए, कहते हैं भगवान जो होते हैं वो भाव के भूखे होते हैं, लेकिन अगर विधि विधान से पूजा अर्चना की जाती है तो हर मनोकामना पूर्ण होती है। ये भी परम सत्य यहाँ पर है। आस्था की डुबकी जो अभी गृह मंत्री अमित शाह के जरिए लगाई गई, सीएम योगी आदित्यनाथ के जरिए लगाई गई, बाबा योग गुरु रामदेव के जरिए लगाई गई और माननीय साधु संतों के साथ जो लगाई गई, जिसे बहुत ही प्रेम पूर्वकता से आपने खुद अपने शब्दों के जरिए करोड़ों दर्शकों तक यहाँ पर पहुंचाया है। तो ગૃહમંત્રી અમિત શાહે આસ્થાની ડૂબકી લગાવી છે। ત્રિવેણી સંગમ જઈ અને તેઓએ 3 વખત ડૂબકી લગાવી, માં ગંગાને યાદ કર્યા અને શિવજીને પણ યાદ કર્યા અને નમન કર્યા, સૂર્યદેવની પણ પૂજા કરી। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। રાજકોટની ઉપલેટા નગરપાલિકામાં ચૂંટણીની તૈયારીઓ। ભાજપે ઉમેદવારો માટે શરૂ કરી છે સેન્સ પ્રક્રિયા। ઉપલેટામાં 9 વોર્ડ માટે ભાજપ દાવેદારોએ ફોર્મ લેવાનું શરૂ કર્યું છે। 9 વોર્ડના 36 સભ્યોની સામે 180 ફોર્મ ઉપડ્યા છે અને ઉમેદવારી પત્ર ભરવા કાર્યકરોનો રાફડો ફાટ્યો છે। ઉપલેટા ખાતે ઉમેદવારી પત્રનું નોંધણી ચાલુ થઈ છે। જે લોકો ભરવા ઈચ્છતા હતા તે લોકો આજે ઉપલેટાની અંદરમાં દરેક વોર્ડમાંથી કમસે કમ 180 ફોર્મ જેવું ભરાણું છે। ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં એઆઈ સેન્ટર ઓફ એક્સલન્સની શરૂઆત। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટી ખાતે એઆઈ સેન્ટર ઓફ એક્સલન્સની શરૂઆત કરાવી। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। મુખ્યમંત્રીએ કહ્યું છે કે આ સેન્ટર સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ માટે એક સેતુ તરીકે મહત્વની ભૂમિકા ભજવશે। પીએમ મોદીની દૂરંદેશીના કારણે આ શક્ય બન્યું છે। મહત્વનું છે કે રાજ્ય સરકારે જૂન 2024માં નસ્કોમ સાથે એઆઈ માટે કરાર કર્યા હતા। આ સેન્ટર સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગ વચ્ચે એક મહત્વના સેતુ તરીકે કામ કરશે અને એઆઈ ટેકનોલોજીના ક્ષેત્રમાં જરૂરી
જ્ઞાન પૂરું પાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે. ગુજરાતનો ટેબ્લો છેલ્લા 2 વર્ષથી પબ્લિક ચોઇસ એવોર્ડમાં સતત પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી રહ્યો છે. સતત ત્રીજા વર્ષે પણ એવોર્ડ મેળવી હેટ્રિક નોંધાવે તે માટે વોટિંગ કરી શકો છો આપ. તો ગુજરાતના ટેબ્લોને વોટ આપી વિજેતા બનાવવા માટે તમે તમારી સ્ક્રીન પર જોવા મળી રહેલા આ QR કોડને સ્કેન કરી શકો છો. સ્કેન કરતાની સાથે જ તમારા મોબાઈલનું મેસેજ બોક્સ ઓપન કરો અને મેસેજ પહેલાથી જ ટાઈપ થયેલો હશે અને તમારે માત્ર સેન્ડ બટન દબાવવાનું રહેશે. ઉપરાંત તમે અહીં દર્શાવેલ લિંક મારફતે પણ વોટ આપી શકો છો. તો 76મા પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં રજૂ થયેલા ગુજરાત આનર્તપુરથી એકતાનગર સુધી વિરાસતથી વિકાસના અદ્ભુત સંગમ વિષય આધારિત ગુજરાતની ઝાંખીને વધુમાં વધુ વોટ મળે એ જરૂરી છે. તો વોટિંગ લાઇન 27 જાન્યુઆરી એટલે કે આજે રાત્રિના 12 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. સુરતમાં આગની ઘટનામાં 6ઠ્ઠા માળે ફસાયેલી NRI યુવતીનું દિલ ધડક રેસ્ક્યુ. ફાયર વિભાગે રેસ્ક્યુ કરી યુવતીને બચાવી છે. નાનપુરા નાવડી ઓવારા નજીક પ્રિયા એપાર્ટમેન્ટમાં બનેલી આગની ઘટના અને ફ્લેટમાં આગ લાગતા 23 વર્ષીય યુવતી જીવ બચાવવા એસીના કમ્પ્રેસર ઉપર બેઠી હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ અને હાઇડ્રોલિક મશીનથી યુવતીને બચાવી લેવાઈ. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે. જો કે ઘટનામાં આગ લાગવાનું કારણ અટપણ છે. અમદાવાદ મનપાએ MTSનું સુધારા સાથે બજેટ રજૂ કર્યું છે અને રૂપિયા 682 કરોડના ડ્રાફ્ટ બજેટમાં 23 કરોડના સુધારા સાથે 705 કરોડનું બજેટ મંજૂર કરાયું છે. નવા બજેટમાં ચાલુ વર્ષે શહેરમાં વધુ 4 ઇલેક્ટ્રિક AC ડબલ ડેકર બસ ખરીદવાની જોગવાઈ કરાઈ છે. ધોરણ 10 પછી સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને ટિકિટ દરમાં 85% ડિસ્કાઉન્ટ. માતા પિતા વગરના બાળકો માટે ફ્રી પાસની યોજના. વિધવા બહેનોને ટિકિટ દરમાં 50% રાહત સહિતની જોગવાઈઓનો સમાવેશ કરાયો છે. MTS BRTS અને મેટ્રોની ટિકિટનું ઇન્ટિગ્રેશન, નવા બસ ટર્મિનલ, PPP ધોરણે કંટ્રોલ કેબિન અને સ્માર્ટ ટોયલેટની સુવિધાઓ પણ ઉમેરવામાં આવશે. તો MTS BRTS મેટ્રોની ટિકિટનું ઇન્ટિગ્રેશન થશે અને અનેક સુવિધાઓ પણ એની સાથે ઉમેરવામાં આવશે. ભાવનગરના ઘોઘા ગામમાં લોકોને દરિયાઈ પાણીને લઈને હાલાકી પડી રહી છે અને દરિયાની પ્રોટેક્શન વોલ તૂટી જતા ભરતીના દિવસે ગામમાં પાણી ઘૂસી જાય છે. જાણે ગામ દરિયામાં ફેરવાઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાય છે અને આ અંગે ગામ લોકોએ અનેક રજૂઆત કરી છે, પરંતુ પરિસ્થિતિમાં કોઈ ઉકેલ આવ્યો નથી. દિવાલ બનવાની કામગીરી 2 વર્ષ પહેલા શરૂ થઈ હતી, પરંતુ 21 મીટર સુધી દિવાલ બન્યા બાદ કામગીરી ઠપ થઈ ગઈ અને હજુ સુધી કામગીરી ફરી ઠપ જે થઈ હતી તે શરૂ નથી થઈ. ચોમાસામાં તો ગામ લોકોની સ્થિતિ વધારે કફોડી બને છે અને ત્યારે ગામ લોકોની માંગ છે કે વહેલી તકે દિવાલ બનાવવામાં આવે. દિવાલ આખી તૂટી ગયેલી છે ને એના માટે અમે ઘણી જગ્યાએ રજૂઆત કરેલી છે, પણ દરિયાની મોટી ભરતી હોય ત્યારે ગામમાં પાણી ઘૂસી જાય ને ફૂટ સુધીના ગામમાં આવી જાય છે ને વાવાઝોડું ને એવું હોય ત્યારે પણ અમારે બહુ અતિશય ભયંકર રહે છે. એકમ બીજ ત્રીજ જયારે આવે ત્યારે ઈ જગ્યાએ તો પાણી ઘૂસી જાય છે, પણ ઈ આટલો મોટો જુવાળ હોય 29, 30, 40 ની ટાઈટ નો, તારે તો તમે જોવો ને તો અદ્ધરલી જોવો ને તો એવું લાગે કે અબધું ગામ દરિયાની અંદર ગરકાવ થઈ ગયું છે. અવારનવાર રજૂઆત કરવા છતાં 7-8 વર્ષથી આ એક 21 મીટરનો કટકો બન્યો છે, એનું કામ 2 વર્ષથી ઠપ થઈ ગયું છે. તો હવે આ દિવાલ વહેલામાં વહેલા જો બનાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે પુરાતન કાળમાં ઘોઘા બંદર એ 84 વાવટાનું બંદર કહેવાતું હતું, એટલે કે 84 દેશના જહાજો ઘોઘા બંદરે લાંઘરવામાં આવતા. ઘોઘામાં દરિયાના પાણીનો કરંટ એ આખા એશિયામાં બીજા નંબરનો સૌથી વધુ કરંટ ધરાવે છે. દરિયાનું પાણી ગામમાં ન આવે એ માટે અંગ્રેજોના સમયમાં ઘોઘા ગામ ફરતે દરિયાઈ સંરક્ષણ દિવાલનું નિર્માણ કરવામાં આવેલું હતું, જે દિવાલ લગભગ 1 કિલોમીટર જેટલી લાંબી હતી અને સમય જતાં આ દિવાલ આજે નામશેષ થઈ ગઈ છે. દિવાલને તો ઘણા વર્ષો થઈ ગયા. જૂનવાણી સમયની દિવાલ હતી. આ દિવાલ તૂટ્યાને લગભગ 40 વર્ષ ઉપર થયા છે. જે રીતે 26 મીટરનો પોર્શન નક્કી થયો હતો એ મીટર મંજૂર છે એ પ્રમાણે દિવાલ થઈ છે. આગામી સમયમાં આપણે રજૂઆત કરેલ છે, ગ્રામજનો અને ગ્રામસભામાં રજૂઆત થયેલી છે આ બાબતે, તો આપણે આગળ ઉપરની કાર્યવાહી અર્થે મોકલશું.
બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.